સ્કૂલ ઓફ ડિવોશન પાટડી ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 પ્રકરણ 5 એ આપણે n પદોના સરવાળાનો દાખલા ગણ્યા આગળ. હવે એમાં અમુક વસ્તુ a આપેલો હોય, d આપેલો હોય, sn આપેલો હોય, એ પ્રમાણે ભાગ્યો એ પ્રમાણે શોધવાના હોય એ દાખલા આગળ ગણીએ. પાંચમો દાખલો છે બીજાનો પાંચમો. d ની કિંમત 5 છે, s9 ની કિંમત 275 છે. d ની કિંમત 5 આપેલ છે, s9 ની કિંમત 75 આપેલ છે. 75 s9 ની કિંમત કેટલી આપી? 75 આપેલ છે. તો a અને a નું શોધો. a અને a નું શોધો. જો sn આપેલો છે, sn નું સૂત્ર શું છે? આપણે n/2 2a plus n minus 1 into b. sn નું સૂત્ર n/2 2a plus n minus 1 into n કેટલા આપ્યા છે? 9 આપ્યા છે. n કેટલા આપ્યા છે? 9. તો શું લખાય? s9 9/2 9/2 s9 એટલે n9 કહેવાય. તો 9/2 એ શોધવું છે એટલે a નો m. n કેટલા છે? 9 9 ઓછા 1 n 9 મીકી. d આપણને આપેલો છે કેટલો આપ્યો છે? 5. d આપણને કેટલો આપ્યો છે? 5. 9/2 s9 કેટલા આપ્યા છે? 75. 9 પદોનો સરવાળો આપણને 75 આપેલ છે. s નો નંબર 75 મૂકો. 9/2 એમને 2a ને 9 ઓછા એટલે 8 8 પંચાને 40 થઈ જશે. આપેલો ગુણાકાર 9 માંથી 1 8 8 પંચાને 40. બે ક્યાં ગુણાય સામે? 75 ગુણ્યા 2 છેદમાં 9. 2 ઉપર જશે, 9 ક્યાં આવશે? નીચે. બરોબર. 2a વત્તા 40 થઈ ગયું. બે સામે ગુણ છે. 75 ગુણ્યા 2 છેદમાં 9 બરોબર 2a વત્તા 40. છેદ ઉડાડો શું થાય? 25 તરી 75 25 તરી 75 3 તરી 9 25 તરી 75 3 તરી 9. તો શું થશે? 25 નું 50 50 ભાગ્યા 3 થશે. 50 ભાગ્યા 3 25 નું 50 50 ભાગ્યા 3 બરાબર 2a વત્તા 40. 40 આ બાજુ શું થાય? માઇનસ થાય. 40 આ બાજુ શું થાય? માઇનસ. 50/3 ઓછા 40 બરાબર 2a. 3 લસા લઈ લીધું. શું થાય? 50 40 કરી 120 છેદમાં 3 બરાબર 2a. 50 માંથી 120 જાય શું રહે? -70 છેદમાં 3 બરાબર 2a. આપણે એ શું થાય? એની જોડે જે સગુણક ગુણાકારમાં ક્યાં જશે? નીચે -70 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 2 થશે. શું થઈ જશે? 35 દુ 70. એની કિંમત કેટલી આવે? -35 ના છેદમાં એની કિંમત કેટલી આવે? -35 ના છેદમાં 3. શું આપ્યું? s9 આપ્યા એટલે sn નું સૂત્ર લો. n/2 2a plus n minus 1 into d. n કેટલો કહેવાય? 9. n ના બદલે 9 મૂકી દીધા. s9 ની કિંમત કેટલી આપી? 75. એટલે એના બદલે 75 લખીને s9 ના બદલે d ના બદલે 5 મૂક્યા. 9 ઓછા એટલે 8 8 પંચાને 40. 2 ઉપર એટલે 75 ગુણ્યા 2 છેદમાં 9 આવશે. 25 તરી 75 3 કરી 9 ને 50 છેદમાં 3 થશે. 40 આ બાજુ કેવો થાય? માઇનસ. એટલે અસલી 40 કરી 120 50 ઓછા 120 છેદમાં 3 -70 છેદમાં 3 ને 2 કે આવે નીચે. 35 નું 70 1 કિલો આવે -35 ના છેદમાં 3. હવે આપણે શું શોધવું છે? એ નવું શોધવું છે. એ નવું શોધવું છે. એ નવું સૂત્ર શું થાય? a બરાબર a plus n minus 1 into d માં
n ના બદલે 9 મૂકવાના an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માં n ના બદલે 9 મૂકો તો a 9 છે એટલે શું થઈ જાય 8d થઈ જાય n ના બદલે 9 9 છે એટલે 8d a કેટલો આવ્યો -35 ના છેદમાં 3 d કેટલો છે 5 d કેટલો આપેલો 5 35 8 5 40 40 તરી 120 8 ને 5 ગુણાકાર 40 થાય તો અહીં રસા લઈ લે 40 તરી 120 છેદમાં 3 120 માંથી 35 ને કેટલા રહે 85 છેદમાં 3 120 માંથી 35 ને કેટલા રહે 85 છેદમાં 3 એટલે a નો કેટલો આવ્યો મારે 85 છેદમાં 3 આવ્યો અને a કેટલો આવ્યો -35 ના છેદમાં 3 બીજો દાખલો જોઈએ હવે બીજો એવો દાખલો a3 પર 15 a3 ની કિંમત આપી દે આપણે 15 s10 ની કિંમત આપી દે 125 s10 ની કિંમત આપી દે 125 a3 ની કિંમત 15 s10 ની કિંમત 125 તો d અને a દર્શાવો d અને શોધવાનો છે અને એ દર્શે શોધવાનો a3 માં કયું સૂત્ર થાય n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માં a3 એટલે એના કેટલા મૂકવાના 3 એટલે a3 n ના બદલે 3 મૂકો તો 3 ઓછા 1 n ના બદલે 3 લેતા 3 ઓછા એટલે શું જાય 2d હવે a3 ની કિંમત કેટલી આપે 15 15 બરાબર શું થઈ જાય 1 3 a પ્લસ 2d n બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d a3 એટલે n ના બદલે કેટલા લેવાના 3 એટલે a3 બરાબર a વત્તા n ના બદલે 3 3 ઓછા 1 એટલે શું થઈ જાય 2 d નો d a વત્તા 2d a3 ની કિંમત કેટલી આપે 15 મૂકી દો Sn નું સૂત્ર Sn બરાબર n/2 d શોધો એટલે કયું સૂત્ર લેવું પડે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d વાળું લઈશું n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d વાળું લઈશું S10 એટલે n કેટલો આપ્યો છે આમાં 10 આપ્યો છે n ના બદલે 10 મૂકો તો S10 થઈ જાય 10 ના છેદમાં 2 2a n ના બદલે 10 શું છે એટલે શું થાય 9d S10 એટલે n ના બદલે 10 મૂકો તો 10/2 2a n ના બદલે 10 10 ઓછા એટલે 9d થઈ જાય છેદ ઉડાડો 2 5 ને 10 થઈ જાય 5 વત્તા કૌંસમાં 2a વત્તા 9d S10 કેટલા આપ્યા છે 125 આપ્યા છે આપણને S10 ની કિંમત કેટલી આપેલી છે 125 5 ક્યાં આવશે નીચે 5 ક્યાં આવે નીચે
125 છેદમાં 5 બરાબર 2a વત્તા 9d છેદ ઉડી જાય 25 × 5 125 2a વત્તા 9d બરાબર શું થાય 25 સમીકરણ 2 2a વત્તા 9d બરાબર 25 25 × 5 125 હવે 1 અને 2 નો લોપ કરી નાખો હવે 1 અને 2 નો લોપ કરવા માટે થઈ સમીકરણ આ 1 ને 2 વડે ગુણવા પડશે તો એનો લોપ થઈ જાય સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડશે 2 વડે તો શું થઈ જાય 2 વડે ગુણો તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા સમીકરણ 1 ને 2 વડે ગુણતા લોપ કરવા માટે આ સમીકરણ 2 વડે ગુણો શું થાય 1530 2 વડે ગુણો શું થાય 2a એને 2 વડે ગુણો 2a અને 2d ને 2 વડે ગુણો શું થાય 4d થાય બીજું સમીકરણ શું છે 25 બરાબર 2a વત્તા 9d 25 બરાબર 2a વત્તા 9d સમીકરણ 2 નીચે નિશાની બદલી નાખો 2a 2a જતા રહે 30 ઓછા 25 30 ઓછા 25 એટલે શું થાય 5 30 ઓછા 25 એટલે શું થાય 5 4d ઓછા 9d 4d ઓછા 9d એટલે શું થાય 5d પણ કેવા 9 જોડે માઇનસ એટલે માઇનસ 5d આવશે નિશાની ચેન્જ કરવી પડે ઉડાડવા માટે 2 એટલે ગયા 30 ઓછા 25 એટલે 5 4d ઓછા 9d એટલે માઇનસ 5d માઇનસ 5d ચલી જાવ તો 5d છે માઇનસ 5 તો ઉડી જાય તો d બરાબર કેટલા આવશે માઇનસ d બરાબર શું આવશે માઇનસ 1 હવે a10 શોધવું છે શું શોધવું છે આપણે a10 તો a10 શોધવા છે આપણે તો a બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તમે n ના બદલે 10 મૂકો n ના બદલે કેટલા મૂકીએ 10 n ના બદલે કેટલા મૂકવા પડે 10 મૂકવા પડે જો d મળી ગયો છે હજી a શોધવાનો છે a શોધવા માટે સમીકરણ 1 માં કિંમત મૂકી દો a વત્તા 2d બરાબર કેટલા છે 15 છે સમીકરણ 1 માં d ની કિંમત કેટલી આવી આપણે -1 d ની કિંમત -1 મૂકતા a ઓછા 2 બરાબર 15 a બરાબર 15 ને 2 17 બે ઓલી બેલે પ્લસ થઈ જાય જો a10 શોધવા છે a ના સૂત્રમાં a n - 1 * d એમાં n ના બદલે 10 મૂકો એ કેટલા આવ્યા 17 n ના બદલે 10 10 ઓછા 1 d કેટલો છે -1 17 ના 17 10 માં 1 જાય તો 9 -1 કેમ નહીં 17 9 એકા 9 કેવા માઇનસ 17 ઓછા 9 એટલે શું તમને આપેલું a3 આપ્યો તો અને f10 આપ્યો તો શું આપ્યું હતું a3 આપ્યો તો અને f10 આપ્યો તો a3 બરાબર સૂત્ર શું થઈ જાય a + 2d બરાબર 15 થઈ જશે s10 એટલે sn નું સૂત્ર n/2 2a + n - 1 * d માં n ના બદલે કેટલા મૂકી દો 10 એટલે s10 ની કિંમત કેટલી આપીએ 125 પહેલા n ના બદલે 10 મૂકી દીધા સૂત્રમાં પછી 5 કે લઈ જાવ નીચે એટલે 25 × 125 સમીકરણ 2 થયા સમીકરણ 1 અને 2 નો લોપ કરવા સમીકરણ 1 ને 2 વડે ગુણતા તમારે તેની કિંમત થાય d ની કિંમત થાય d ની કિંમત -1 મળી સમીકરણ 1 માં મૂકતા d ની કિંમત શેમાં મૂકતા સમીકરણ 1 માં મૂકો એટલે a મળી જાય પછી a10 શોધવો તો a10 શોધવા માટે સૂત્ર શું આવે a + n - 1 * d માં એના બદલે શું મૂકતા 10 મૂકી દેવાના a અને d ની કિંમત મૂકી દો એટલે તમને a10 મળી જાય
એની કિંમત 2 આપી છે, ડીની કિંમત 8 આપી છે, એની કિંમત 2, ડીની કિંમત 8, એસએન ની કિંમત 90, એસએન ની કિંમત 90 આપી છે, તો એન અને એન શું શોધવું છે? એન અને એન શોધો. કયું સૂત્ર લઈ લઈશું આપણે? એસએન આપ્યો છે, 90 આપ્યા છે, 2 અને ડી આપ્યા છે, એટલે એની મદદથી આપણને એન મળી જાય. એટલે એ અને ડી એસએન ના સૂત્રમાં કયું આવે? n/2 2a + n - n 2d આવે. n/2 2a + n - 1 2d. એસએન કેટલા આપ્યા છે? 90. 90 ના છેદ એસએન કેટલા છે? 90. એસએન ના બદલે 90. n એમનો એમ n શોધો છે, 2 એમને 2 એની કિંમત કેટલી આપી છે? 2 આપી છે. એની કિંમત કેટલી આપી છે આપણને? 2. n શોધવો છે એટલે n - 1 અમને. ડી કેટલા આપ્યા છે? 8. ડી કેટલા આપ્યા છે આપણને? 8. એ 2 તો ડી 8 છે અને એસએન 90 એટલે એના બદલે 2 મૂક્યા અને ડી ના બદલે 8 મૂક્યા. n/2 2 દુ 4 થઈ જાય, ગુણાકાર કરીએ તો 8n - 8 થઈ જાય. 2 × 2 એટલે 4, 8 ગુણે તો 8n - 8 થઈ જાય. n ના છેદમાં 2. 8n પહેલા લખીએ n બરોબર 4 - 8 એટલે શું થાય? -4 થાય. 8n એટલે 4 - 8 એટલે શું થાય? -4 થાય. 90 એમના એમ એ 90 એમના એમ 90 n/2. અહીંથી જો 2 સામાન્ય નીકળે, આ 2 ઉડાડો માટે 2 સામાન્ય કાઢો શું થઈ જાય? સામાન્ય કાઢો શું થાય? 4n - 2 થાય. 2 સામાન્ય કાઢવા 2 ઉડાડવા માટે શું થાય? 4n - 2 થાય. 2 સામાન્ય કાઢો તો 8n હતા, 4n અને 2 આ 2 ઉડી ગયા. તો 90 બરાબર શું થશે? n × 4n - 2 થાય. 90 બરાબર n × 4n - 2 થાય. હજી જો 2 સામાન્ય નીકળે છે, 2 સામાન્ય કાઢી લો તો શું થાય? 2 સામાન્ય તો 2n - 1 રહે. 90 + 2 ક્યાં લઈ જાવ? નીચે લઈ જાવ. 90 ની નીચે 2 બરાબર n × 2n - 1 થાય. આ 2 માં 2 સામાન્ય કાઢો તો શું રહે? 2n - 1 એટલે 2 સામાન્ય કાઢેલા ક્યાં લઈ જાય? નીચે લઈ જાય. 5 100 તો 5 નીચે લઈ જાવ. એ રીતે 2 સૂત્ર શું આવે? 45 દુ 90. 45 દુ 90. આ ગુણાકાર કરીને શું થાય? 2n × n શું થઈ જાય? 2n² થઈ જાય. 2n × n શું થઈ જાય? 2n² n આ બાજુ કયો થઈ જાય? માઈનસ 2n × n 2n² n આ બાજુ કયો થઈ જાય? માઈનસ 2n² - n - 45 બરાબર 0. 45 ને આ બાજુ લાયા. 2n² - n - 45 બરાબર 0. આપણે બીજા ચેપ્ટરમાં હવે પડતા શીખવાડી દીધા. 45 ના એવો ભાગ 45 દુ 90 ના 45 દુ 90 ના એવો ભાગ પાડો કે જેથી 1 આવે બાદબાકી રીતે. તો શું થાય? 90 ના ભાગ 10 × 9 એટલે 90 થાય. 10 માંથી 9 જાય તો 1. બાદબાકી રીતે ભાગ પાડો 45 દુ 90. બાદબાકીની રીતે ભાગ પાડો 10 × 9 એટલે 90 થઈ ગયા. બાદબાકીની રીતે ભાગ પાડો તો મોટા કે નિશાની મુકાય? 10 અને 9 ભાગ પડ્યા. મોટા કયા છે? 10. 9 નાના છે. બાદબાકીની રીતે ભાગ પાડો તો મોટા કે નિશાની મુકાય? વચ્ચે જે હોય તે વચ્ચે કોને માઇનસ નાના કરતા એના કરતા વિરુદ્ધ. એટલે 90 ના ભાગ 10 ના 90. બાદબાકી છે છેલ્લા અચળ પદમાં બાદબાકી રીતે ભાગ પાડવો પડે. બાદબાકી રીતે ભાગ પાડો તો મોટા કે નિશાની મુકાય? વચ્ચે જે વચ્ચે કહે તો માઇનસ ને નાના કરતા એના કરતા વિરુદ્ધ. 9 કહેવાય નાના એના કરતા વિરુદ્ધ. માઇનસ કરતા વિરુદ્ધ શું થાય? પ્લસ. 2n² - 10n + 9n - 45 બરાબર 0. આ 2 માં શું સામાન્ય નીકળે? 2n સામાન્ય કાઢો તો શું રહે? n - 5 રહે. આ 2 માં 2n સામાન્ય કાઢો તો n - 5 રહે. અને અહીંથી 9 સામાન્ય કાઢો તો શું રહે? n - 5 બરાબર 0. આખામાં શું સામાન્ય કાઢો? n - 5 તો શું વધે? 2n - 9 બરાબર 0. આખામાં n - 5 સામાન્ય તો 2n - 9 બરાબર 0. બારા પરથી 0 લઈ લો n - 5 બરાબર 0 કે 2n - 9 બરાબર
0 n બરાબર શું થાય છે 9 લીધા 2 નીચે આ શક્ય નથી કારણ કે આપણે n જે શોધવાનો હોય પ્રાકૃતિક સંખ્યા n જે શોધવાનો હોય એ શું હોય પૂર્ણાંકમાં આવશે બરાબર n જે શોધવાનો કેવો આવશે પૂર્ણાંકમાં આવશે અપૂર્ણાંક ચાલે નહીં એટલે શક્ય નથી તો n બરાબર શું આવશે 5 આવશે n બરાબર શું આવશે 5 n શોધવાનો હોય એટલે n કેટલો આવે આપણે 5 तो n बराबर कितना है 5 आया આપણે n बराबर 5 હવે an શોધવા તો an બરાબર a + n - 1 * d માં n ના બદલે 5 મૂકે તો એ 5 થાય હવે an શોધવું હોય n 5 પહેલા તો an બરાબર a + n - 1 * d માં a + n - 1 * d માં એના બદલે 5 મૂકો જો a કેટલો આપ્યો તો 2 આપ્યો છે n કેટલા છે 5 + 1 અને d કેટલો આપ્યો છે 8 2 એમના એમ 5 ઊંચા એટલે 4 8 એમના એમ 8 ચોક 32 ને 2 34 એટલે 5 ઉપર તમારે શું હશે 34 હશે ત્રીજો દાખલો એક પૂરો થયો હવે ફરીથી એકવાર જોઈએ શું આપ્યું હતું Sn સૂત્ર આપ્યું છે a અને d આપ્યો છે એટલે Sn નું સૂત્રનો તમે ઉપયોગ કરો Sn ના સૂત્રનો તમે ઉપયોગ કરો એટલે n/2 2a + n1 s1 * d માં a અને d મૂકો અને Sn મૂકો સ્વરૂપ આપતા જાઓ અવયવ પાડો એટલે તમારે કિંમત મળે કોની કિંમત મળે n ની n કોઈ દી અપૂર્ણાંકમાં હોય નહીં તો શક્ય નથી લખવું n બરાબર 5 આયા તો an શોધવો છે તો એના કેટલા લખી આપો 5 a નું સૂત્ર a + n - 1 * d માં કિંમત મૂકી દો એટલે તમારો જવાબ થઈ જશે તો બીજો એક દાખલો જોઈએ હવે a બરાબર 8 a બરાબર 8 n બરાબર 62 n બરાબર 62 Sn બરાબર 210 Sn બરાબર 210 a ની કિંમત 8 આપી છે a ની કિંમત 62 આપી છે અને Sn ની કિંમત 210 તો n અને d શોધો શું સૂત્ર કીધું છે n અને d શોધો આગલા દાખલામાં શું આપ્યું તો આપણે a અને d આપ્યા હતા એટલે અને Sn હતા તો Sn બરાબર કયું સૂત્ર લીધું n/2 2a + n - 1 * d લઈ લીધું હવે an એટલે છેલ્લું પદ કહેવાય an એટલે શું કહેવાય છેલ્લું પદ an એટલે શું કહેવાય છેલ્લું પદ એટલે l an એટલે શું કહેવાય છેલ્લું પદ એટલે શું કહેવાય તમારો l છેલ્લા પદને શું કહેવાય l Sn આપેલો છે છેલ્લું પદ આપ્યું છે a આપ્યું છે તો એના ઉપરથી આપણને n મળી જાય તો કયું સૂત્ર લેવાય Sn = n/2 કૌંસમાં a + l લેવાય કેવું લેવાય Sn = n/2 a + l કારણ કે l એટલે છેલ્લું પદ આપેલું છે એ આપેલો છે અને Sn આપેલો છે કિંમતો મૂકો એટલે તમને શું મળી જાય n મળી જાય Sn ના બદલે કેટલા મૂકી દો 210 Sn ના બદલે કેટલા મૂકો 210 n શોધો છે એમને
એ કેટલા 8, એ કેટલા 8 અને L કેટલા 62. એ ને તમારો L કહેવાય, એ ને તમારો શું કહેવાય L. n ના છેદમાં 2, 62 ને 8 નો સરવાળો શું થાય 70 છેદ ઉડે તો શું થાય 35 દુ 70. અહીં શું છે 210, 210 એમને 62 8 70, 70 ને 2 વડે ભાગ શું થાય 35 દુ 70. હવે n શોધો છે તો 210 ને શું કરો 35 વડે ભાગી નાખો n. તો 5 છેદ ઉડાડો તો 7 પંચા 35, 5 છેદ ઉડાડો 5 ચોક 20, 1 5 દુ 10 42 આવશે. 7 6 42, n કેટલો આવ્યો 6, n તમારો કેટલો મળ્યો 6. પહેલા 5 છેદ ઉડાડ્યા પછી 42 હતો 7 વડે ભાગે 7 6 42 n મળી ગયો. હવે તમારે શું શોધવું છે d શોધવો છે. a n આપેલો છે, a આપેલો છે એટલે a n છે બરાબર a છે અને n આવી ગયું એટલે a n ના સૂત્રમાં કિંમત મૂકો d મળી જાય. a n બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. a n બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. a n કેટલા આવ્યા 65, a કેટલો છે 8, n શોધવો છે, n મળી ગયો છે. n કેટલા આવ્યા 6 ઓછા 1 d શોધવો છે આપણે. n હતો a n બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d માં n આપેલો છે, a આપેલો છે, n શોધી નાખ્યો છે એટલે d મળી જાય તમને. 8 આપા કેટલા શું થાય 62 ઓછા 8, 6 ઓછા કેટલા શું થાય 5 d થાય. 62 ઓછા 8, 6 ઓછા એટલે કેટલા થાય 5 d. 62 માંથી 8 જાય તો 54, 62 માંથી 8 જાય તો શું રહે 54 બરાબર 5d. તો d બરાબર શું થશે 54 ના છેદમાં 5. d બરાબર શું થશે 54 ના છેદમાં 5. તો તમારે n અને d બંને મળી ગયો. n 6 અને d 54 ના છેદમાં 5. એટલે શું આપ્યું હતું Sn આપ્યો તો an એટલે શું કહેવાય છેલ્લું પદ Sn આપ્યો એટલે Sn નું સૂત્ર લેવું પડે. એમાં હવે n 1 d વાળું લેવું કે કયું લેવું એ વિચારવું પડે. એટલે Sn છે an એટલે શું કહેવાય l કહેવાય છેલ્લું પદ આપ્યું છે a આપ્યો છે સાદુરૂપ આપો તરત તમને n મળી જાય. હવે an તો આપેલો છે, n આવી ગયો a આપેલો છે તો n નું સૂત્ર લો તો n બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d સૂત્ર લો તો તમને d મળી જાય. હવે બીજા દાખલો જુઓ. જે 3 આપ્યો છે n 8 આપેલ, જે 3 આપેલ છે n 8 આપેલ છે s 192 આપેલ છે, s 192 આપેલ છે, s 192 આપેલ છે. તો d શોધો. શું શોધવાનું કીધું છે d શોધવાનું કીધું છે. a 3 n 8 s 192 તો d શોધો. a છે n છે sn છે તમારો એ ભૂલ છે sn. sn નું સૂત્ર લઈ લો n/2 2a plus n minus 1 into d. n કેટલા 8 એટલે s 8 8/2 2a એ કેટલો છે 3 n કેટલો છે 8
એક એમને ડી શોધવો છે Sn એટલે S8 કેટલો આવ્યો બોલે 192 8 ભાગ્યા 2 એટલે 4 થાય 3 દુ 6 8 પૂછે એટલે 7 થઈ જાય 7d 3 દુ 6 8 પૂછે એટલે શું થઈ જાય 7d થઈ જાય 4 નીચે આવી જાય 192 ને 4 વડે ભાગી નાખો પહેલા 6 વત્તા 7d 192 ભાગ્યા 4 કરો તો ચોકું ચોકું 16 19 16 જાય 3 પકડો ઉત્તર 4 અઠાને 32 48 થશે 6 આ બાજુ આવે તો 48 શું થાય 6 બરાબર 7d 6 આ બાજુ આવી જાય તો શું થાય માઈનસ 48 में 6 જાય તો 42 બરાબર 7d તો 42 ને 7 વડે ભાગી નાખો તો d મળી જાય તમારો 7 6 42 તો d કેટલો આવ્યો 6 આવી ગયો શું આપ્યું હતું દાખલામાં તમને Sn આપેલો હતો a આપ્યો તો n આપ્યો તો d શોધવા આવ્યો કયું સૂત્ર લઈ લઈએ Sn બરાબર n/2 2a n - 1 d માં n ના બદલે 8 મૂકો Sn એટલે કેટલા થયા 192 થયા a મૂકો અને n ના બદલે 8 મૂકો સાદું આપો એટલે તમને d મળી જશે બીજો દાખલો જોઈએ તો હવે l આપ્યા છે 28 l આપ્યા છે 28 તમને બીજા દાખલામાં l 28 l ની છેલ્લું પદ Sn એટલે 144 s એટલે 144 s કે Sn કે આપણે બધું સરખું ગણવાનું s 144 એટલે Sn 144 આપેલા છે તો આ પદોની સંખ્યા 9 હોય તો એ શોધો પદોની સંખ્યા 9 હોય એટલે n આપ્યો છે 9 n આપ્યો છે 9 પદ મૂળ રકમમાં 9 પદો છે એ બધાનો સરવાળો તમને આપ્યો છે 144 તો શું શોધવાનું કીધું હોય એ શોધો Sn બરાબર n/2 a વત્તા l લેવો પડે કારણ કે l આપેલો છે આપણે શું આપેલું છે l આપ્યો છે એટલે કયું સૂત્ર લેવું પડે Sn = n/2 a + l Sn કેટલા છે 144 n કેટલા આપ્યા છે 9 a શોધવો છે l કેટલા આપ્યા છે 28 Sn કેટલા આપ્યા છે 144 n કેટલો છે 9 નીચે 2 ના 2 144 ગુણ્યા 2 ઉપર જશે અને 9 ક્યાં આવશે નીચે 2 ઉપર જાય 9 ક્યાં નહીં આવશે નીચે a વત્તા 28 2 ઉપર જતા 9 નીચે 16 9 144 16 9 144 થાય 9 1 તૂટે તો શું આવે 16 9 144 16 દુ 32 32 બરાબર a વત્તા 28 28 આ બાજુ શું થાય 32 ઓછા 28 બરાબર a તો a બરાબર શું થાય 32 ઓછા 28 કેટલા થઈ જાય 4 થઈ જાય a બરાબર કેટલા આયા 4 થઈ જાય a બરાબર કેટલા થયા 4 થયા બરાબર અહીંયા આપણે આ Sn આપ્યો તો n આપ્યો તો l આપ્યો તો એ શું સૂત્ર લીધું Sn બરાબર n/2 a + l આમાંના આજે આપણે ત્રણ બધા દાખલા ભણ્યા એક વિડિયોમાં આપણે બીજા દાખલા ભણીશું